પાઠ 11 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. પ્રશ્ન 1. પાણીમાં રહેલા ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? ઓક્સિજન, હાઇડ્રોજન, ઓક્સિજન અને હાઇડ્રોજન બંને કે એક પણ નહીં? પાણીમાં રહેલા ઇલેક્ટ્રોડ્સમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ ત્યારે ઓક્સિજન અને હાઇડ્રોજન બંને વાયુઓ ઉત્પન્ન થાય છે. તેથી વિકલ્પ આવશે A અને B. બીજો પ્રશ્ન. બલ્બનો ફિલામેન્ટ કઈ ધાતુનો બનેલો હોય છે? ટંગસ્ટન. ત્રીજો પ્રશ્ન. ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રક્રિયાને શું કહે છે? ઇલેક્ટ્રોપ્લેટિંગ. કઈ ધાતુ વધુ પ્રમાણમાં ચળકતો દેખાવ ધરાવે છે? ક્રોમિયમ. તાંબા પર કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? સોનું. લોખંડને કટાતું બચાવવા કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? ઝિંક. ઓક્સિજનના પરપોટા બેટરીના કયા છેડા પાસે બને છે? ધન-ધ્રુવ પાસે. નવમો પ્રશ્ન. લોખંડના ડબ્બામાં કઈ ધાતુનો ઢોળ ચડાવવામાં આવે છે? ટીન. 10મો પ્રશ્ન. નીચેનામાંથી કયા પરિબળ પાણીને વિદ્યુતના વાહક બનાવે છે? ક્ષાર, મીઠું, કચરો. આ બધા જ છે એ વિદ્યુતના વાહક બનાવે છે. તેથી જવાબ આવશે આપેલ તમામ. 11મો પ્રશ્ન. કેવા પ્રકારના પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહન પામી શકે નહીં? અપૂર્ણ, અર્ધપૂર્ણ, પૂર્ણ. પૂર્ણ હોય તો વહન પામી જાય. અપૂર્ણ અથવા તો અર્ધપૂર્ણ હોય તેવા પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ વહન પામી શકે નહીં. તેથી વિકલ્પ A અને B બંને સાચા છે. 12મો પ્રશ્ન. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. 13મો પ્રશ્ન. બટાટામાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધન-ધ્રુવ પાસે કેવો રંગ બનાવે છે? લીલો. 14મો પ્રશ્ન. વિદ્યુત સ્થિતિમાનનો એકમ જણાવો. વોલ્ટ. પ્રશ્ન 15. નિસ્યંદિત પાણી એ વિદ્યુતનું કેવું વાહક છે? અવાહક. 16મો પ્રશ્ન. વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પસાર થાય છે ત્યારે તેના રંગમાં ફેરફાર થાય છે જે વિદ્યુત પ્રવાહની કેવી અસર દર્શાવે છે? રંગમાં ફેરફાર થાય તો તેને રાસાયણિક અસર કહેવાય. તેથી આપણે લખીએ તે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર દર્શાવે છે. પ્રશ્ન 17. વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની કઈ અસરને લીધે પ્રકાશિત થાય છે? ઉષ્મીય અસરને લીધે. પ્રશ્ન 18. તાંબાની ફૂલદાની પર ચાંદીનું આવરણ ચઢાવવા માટે કયા વિદ્યુત દ્રાવણનો ઉપયોગ કરવો જોઈએ? સિલ્વર નાઇટ્રેટ. પ્રશ્ન 19. નીચેનામાંથી કયું વિદ્યુત દ્રાવણ નથી? કોપર સલ્ફેટ, સલ્ફ્યુરિક એસિડ, સિલ્વર નાઇટ્રેટ કે આલ્કોહોલ? કોપર સલ્ફેટ, સલ્ફ્યુરિક એસિડ, સિલ્વર નાઇટ્રેટ આ બધા જ વિદ્યુત દ્રાવણ છે. આલ્કોહોલ છે એ વિદ્યુત દ્રાવણ નથી. પ્રશ્ન 20. નીચેનામાંથી કઈ ધાતુને કાટ લાગતો નથી? સોનું, ઝિંક, ક્રોમિયમ. આ ત્રણે ત્રણ ધાતુને કાટ લાગતો નથી. તેથી જવાબ આવશે આપેલ તમામ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઓપ્શન તમે વાંચો ત્યારે ખાસ જોઈ લો. ઉતાવળે પેલું સોનું છે કાટ ન લાગે એમ કરીને ટીક કરી નાખવાની નથી.
ઓપ્શન વ્યવસ્થિત જોવાના. અહીં તમને 3 ધાતુ આપેલી છે, સોનું, ઝીંક અને ક્રોમિયમ. 3ને કાટ લાગતો નથી, તેથી જવાબ આપેલ તમામ ત્યાં સુધી તમારે પહોંચવાનું. 21મો પ્રશ્ન. નીચેનામાંથી શેમાં વિદ્યુતનું વહન થઈ શકતું નથી? વિનેગાર, લીંબુનો રસ અને કોસ્ટિક સોડા. આ ત્રણેયમાંથી વિદ્યુતનું વહન થાય છે. ખાંડના દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી, તેથી જવાબ આવશે ખાંડનું દ્રાવણ. પ્રશ્ન 22. વિદ્યુત પૃથ્થકરણની પ્રક્રિયામાં કઈ ઉર્જા પાણીનું વિઘટન તેના ઘટક તત્વોમાં કરે છે? વિદ્યુત ઉર્જા. 23મો પ્રશ્ન. કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે? આયનોની ગતિના કારણે. પ્રશ્ન 24. વિદ્યુત પ્રવાહ કઈ અસર ઉત્પન્ન કરી શકે છે? માત્ર ઉષ્મીય, માત્ર રાસાયણિક, માત્ર ચુંબકી કે આપેલ તમામ? આપેલ તમામ. 25મો પ્રશ્ન. નીચેનામાંથી કયું દ્રાવણ વિદ્યુતનું અવાહક છે? લીંબુનું શરબત, વિનેગરનું દ્રાવણ, નળનું પાણી. બધા જ વિદ્યુતના સુવાહક છે, માત્ર વનસ્પતિ તેલ છે એ વિદ્યુતનું અવાહક છે.